તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પણ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। 4 વર્ષથી વહીવટદાર શાસનનો આજે અંત આવશે। ગ્રામીણ વિસ્તારમાં લોકો મતદાન કેન્દ્ર ખાતે પોતાનો મત આપવા માટે ઉમટી પડ્યા। સુરેન્દ્રનગરના 41 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ। રોડ રસ્તાઓ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી નવા સરપંચ અને સભ્યપદ માટે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વરસાદી વાતાવરણ હોવા છતાં લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। हाल 4 વર્ષથી વહીવટી શાસન છે। આપણા ગામની અંદર ખૂબ જનતાના પ્રશ્નો છે। પાણી હોય, ગટર હોય, રોડ રસ્તા, શિક્ષણ ક્ષેત્રનું હોય, એટલે એના માટે થઈને વહીવટી શાસન છે। એટલે 4 વર્ષથી કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। અત્યારે માણસોમાં ઉત્સાહ છે। 4 વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે વહીવટી શાસનની અંદર, એટલે સવારથી કરી મહિલાઓ અને પુરુષોમાં ભારે ઉત્સાહ છે મતદાન કરવાનો। ખાસ કરીને અત્યારે વરસાદી વાતાવરણ હોવા છતાં માણસો અત્યારે ખેતરે જવાનું છોડી અને અત્યારે મતદાનની અંદર ઉત્સાહી તરીકે મતદાન કરી રહ્યા છે।